નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ વિજય છે। મારી ઉંમર 17 વર્ષ છે। હું કાનપુરના એક નાનકડા એવા ગામડામાં રહું છું। હું મારા માતા પિતાની સાથે રહેતો હતો। હું ગામડામાં નાની એવી નિશાળમાં ભણતો હતો। હવે મારે આગળનું ભણવા માટે બાજુના ગામમાં જવાનું થયું હતું। હું મારા મામાનું ઘર હતું એટલે હું મારા મામાના ઘરે આવી ગયો હતો। મારો સ્વભાવ ખૂબ જ મોજીલો અને આનંદિત હતો। જે પણ કોઈ મારી વાતો સાંભળે તે બધા લોકો હસવા લાગતા હતા। મેં મામીને કહ્યું, મામી, હવે હું અહીંયા જ રહેવાનો છું એટલે તમને પણ ખૂબ જ મજા આવશે। મિત્રો, મારી મામીની વાત કરું તો તેમનું નામ શિવાની હતું। તેમની ઉંમર 30 છે। મારા મામી ખૂબ જ સુંદર હતા। હું મામાના ઘરે રહેવા લાગ્યો। મારા મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારા મામી ઘરે ઘરકામ કરતા હતા। મારા મામીને હજી સુધી કોઈપણ સંતાન ન હતું અને એક વખત તો હું ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે મને એવું યાદ આવ્યું હતું કે તરત જ મેં મારા મામીને મારી પાસે બોલાવ્યા હતા। મેં મારા મામીને કહ્યું કે મામી, તમને હજી સુધી નથી આવું કેમ અને શા માટે? મામી કાંઈ પણ ન બોલી અને કહ્યું કે ચૂપ રહે। મેં કહ્યું, મામી, હું તમને સંતાન આપી દઉં। મારી વાત સાંભળીને મારા મામી હસવા લાગ્યા હતા અને પછી ત્યાંથી જતા રહ્યા। મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા હતા અને જ્યારે પાછી રજા પડે ત્યારે મને લેવા પણ આવતા હતા। એક દિવસની વાત છે, મારા મામા પોતાના મિત્રને ત્યાં લગ્નમાં ગયા હતા અને ઘરે હું અને મારા મામી બંને એકલા જ હતા। સાંજે અમે બંનેએ સાથે ભોજન કર્યું હતું। પછી મારા મામીએ કહ્યું, વિજય, તું આજે મારા રૂમમાં સૂઈ જજે, નહીંતર તને તારા રૂમમાં એકલા એકલા બીક લાગશે। એટલે મેં કહ્યું, સારું મામી, હું હજી લેસન કરું છું અને જ્યારે લેસન પૂરું થઈ જશે પછી હું તમારી પાસે આવી અને સૂઈ જઈશ। મિત્રો, હું પણ મનમાં એવું કંઈક વિચારતો હતો। હું મોડી રાત સુધી લેસન કરતો રહ્યો અને પછી મારા મામીની પાસે સૂવા માટે ગયો હતો અને ત્યાં જઈને મેં અંદરથી દરવાજો બંધ કર્યો ત્યારે મેં અંદર જઈ અને જોયું કે મારી મામીનો બગીચો દેખાતો હતો અને હું ધીમે ધીમે ત્યાં હટતો હતો। ત્યાં અચાનક મારા મામી જાગી ગયા। મારા મારીએ કહ્યું કે આ શું કરે છે? મેં મામીને કહ્યું કે મને તમારી સાથે સારું લાગે છે અને મજા આવે છે। મામીએ કહ્યું, તું રહેવા દે, આ યોગ્ય નથી। ત્યારે વિજય ક્યાં માનવાનો હતો અને કામ ચાલુ રાખ્યું અને તે મહેનત કરતો રહ્યો અને મમ્મી ના પાડતા રહ્યા। પછી મામીએ કહ્યું કે તું આ કોની પાસેથી શીખ્યો છું? ત્યારે વિજય કહ્યું કે હું આ તમારી પાસેથી શીખ્યો છું। હા ના કરતા મિત્રો 4 વાર મેચ રમી લીધી। 17 વર્ષના વિજયે મામીને થકવી પણ નાખ્યા હતા। એની મહેનત એવી જોરદાર હતી કે સવારે મામીને એટલો થાક લાગ્યો હતો કે તેને હળવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી। પરંતુ તે આજે ખૂબ જ ખુશ હતા કારણ કે એને કેટલા વર્ષ પછી આવી ખુશી મળી હતી। આજે બીજા દિવસે પણ મામા ઘરે ન હતા આવ્યા। વિજયને આજે પણ સ્કૂલે જવાનું મન ન હતું તો મામીએ પણ મને કહ્યું હતું કે સારું, સ્કૂલે ના જતો હું જાણું છું કે તું શા માટે નથી જવા માંગતો। મેં કહ્યું, મામી, હું આજે ઘરે રહીને જ લેસન કરીશ અને જો તમારે કાંઈ પણ કામ હોય તો તમે મારી પાસે આવી જજો। હું તમને તમારું કામ કરી આપીશ। મામી પોતાના ભાણેજ સાથે આનંદ કરી રહી હતી અને તે તેનો ખૂબ જ સાથ પણ આપી રહી હતી। મિત્રો, આ પછી આવું લગાતાર થઈ રહ્યું હતું। મારા મામા રોજ કામ ઉપર જતા રહેતા હતા અને હું હવે સ્કૂલે જતો ન હતો। ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું હતું કે મારા ઘરની અંદર કોઈ બીજો જ કાર્યક્રમ ચાલુ છે, એટલે કે કંઈક ક્રિયાઓ થાય છે। એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ અને મામા તેને દવાખાને લઈ ગયા હતા। ત્યારે ડોક્ટરે મામાને કહ્યું, હવે તમે પપ્પા બનવાના છો, હવે જલ્દી જલ્દી ગામમાં મીઠાઈ વહેંચો। ડોક્ટરની વાત સાંભળીને મારા મામા ઉદાસ થઈ ગયા। વિજય પણ જ્યારે મોકો મળતો હતો ત્યારે મેચ રમી લેતો હતો। તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો હતો। મિત્રો, કિચન હોય કે પછી ઘરનો ગમે તે ખૂણો હોય, મામી પણ તેને રમવા માટે તરત જ દરવાજો ખોલી દેતી હતી। પરંતુ મિત્રો, મારા મામાએ પહેલાં પણ ટેસ્ટ ખબર કરાવ્યા હતા અને તેને ખબર હતી કે તે ક્યારેય પણ પપ્પા નહીં બની શકે। હવે તે વિચારવા લાગ્યો તો મારી પત્ની પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ હશે? તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। મામા મામી ઉપર પૂરેપૂરો ભરોસો કરતા હતા પરંતુ તેની પત્ની તેની પીઠની પાછળ તેને દગો કરી રહી હતી તે તેને ખબર ન હતી।
તેણે તેની પત્નીને કહ્યું, આજે તું મને સાચે સાચું કહેજે, આ છોકરો કોનો છે? મારા મામી બોલ્યા નહીં અને પછી તો તેણે બે ઝાપટ મારી. પછી મામી પોપટની જેમ બધું જ ધીમે ધીમે બોલવાનું ચાલુ કરી દીધું હતું. મિત્રો, પછી તેની વાત સાંભળીને મામાને પણ સમજવામાં આવી ગયું હતું કે જે કામ હું નથી કરી શકતો તે આ નાના છોકરાએ કઈ રીતે કરી નાખ્યું. અને પછી તો તેણે પોતાની બહેનને ફોન કર્યો. બધી જ વાત જણાવી તો વિજયની માએ કહ્યું, ભાઈ, જે થઈ ગયું હવે તેને હવે આપણે બદલી તો નથી શકતા. આ બધું બંનેની મરજીથી થયું છે. હવે બંનેએ ભૂલ તો કરી જ છે. અને ત્યારે તેના ભાઈએ કહ્યું હતું, હું આને હવે નથી રાખતો. હવે આને અપનાવી શકતો નથી અને રાખવા નથી માંગતો. તમે તેને તમારા ઘરે લઈ જાવ. વિજયે કહ્યું કે હું પણ મારા મામીને હવે નથી છોડી શકતો. હવે હું તેને મારી સાથે રાખીશ, હું તેના વગર નહીં રહી શકું. મારા મામીએ પણ ત્યારે એટલું બોલી, હું વિજય વગર નથી રહી શકતી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.